એટલે આ વાત બહુ ધ્યાન રાખવાની. ફરીથી એકવાર વાંચી છે છતાંય ઉપસંહારમાં વાંચું છું. અને સત્પુરુષને સંગે કરીને જીવ સુખ્યો થઈ જાય છે. માટે સત્પુરુષના લક્ષણ શાસ્ત્રમાંથી સમજીને તથા તેમની મોટપ વચનામૃત આદિ શાસ્ત્રમાંથી શીખીને, ગ્રંથના નામ આપે છે પ્રભુ. એની મોટપ છે બરાબર છે, પણ વચનામૃત સાથે મળે છે. શીખીને અને સત્પુરુષના લક્ષણ શાસ્ત્રમાં સમજીને તથા તેમની મોટપ વચનામૃત આદિ શાસ્ત્રમાંથી શીખીને વિચારીને તેમની અનુવૃત્તિમાં મન કર્મ વચને વર્તવું. તે કયું છે જે ઉત્તમને સેવવા, શ્રેષ્ઠ થવાની ઈચ્છા રાખવી ને સત્પુરુષનો સિદ્ધાંત અને ને સત્શાસ્ત્રોનો સિદ્ધાંત તથા મહત પુરુષનો સિદ્ધાંત એટલે સત્પુરુષનો, સત્શાસ્ત્રોનો સિદ્ધાંત એટલે વચનામૃત આદિ શાસ્ત્રોનો સિદ્ધાંત તથા મહત પુરુષનો સિદ્ધાંત, મોટા પુરુષનો સિદ્ધાંત, એ બેયને મેળવવા. જો બેયનો એક સિદ્ધાંત થાય તો એ મહાપુરુષનો વિશ્વાસપૂર્વક સંગ કરવો. અને વેગવાન ન થવું, વેગવાન થવું નહીં. કેમ? જે વેગવાનને શાસ્ત્ર સમજાતું નથી.